એકાઉન્ટ ઓફિસરની એક્ઝામમાં પૂછાયેલો એક સરસ સવાલ છે. તો આપણે જોઈએ કે બે પાઇપ પી અને ક્યુ ટાંકીને 15 મિનિટ અને 20 મિનિટમાં અનુક્રમે ભરી શકાય છે. બંને પાઇપો એક સાથે ખોલવામાં આવે છે, પરંતુ 4 મિનિટ પછી પાઇપ પી બંધ કરવામાં આવે છે. ત્યારબાદ ખાલી એકલા ક્યુ એ પાઇપ થી આ ટાંકી ભરી હશે. તો ટાંકી ભરવામાં કુલ કેટલો સમય લાગશે? સૌથી પહેલા આપણે પી ની વાત કરીએ તો પી 15 મિનિટમાં ટાંકી ભરે છે અને ક્યુ 20 મિનિટમાં ટાંકી ભરે છે. હવે જો બંનેની વાત કરીએ તો લસા થઈ જશે 60, મીન્સ કે ટાંકી 60 લીટરની છે. તો પર મિનિટ શું થતું હોય કે આ 4 લીટર ભરતો હશે અને આ 3 લીટર ભરતો હશે. હવે આપણે શું સિનારીઓ આપ્યો કે 4 મિનિટ સુધી બંને પાઇપ જોડે શરૂ રહ્યા છે, પછી પાઇપ પી બંધ થશે. તો 4 મિનિટ સુધી પર મિનિટ એટલે કે 4 ને 3 7 લીટર પાણી ભરાતું હતું. પછી n મિનિટ આખી ટાંકી ભરાઈ નહીં ત્યાં સુધી એકલા પાઇપ ક્યુ એ કામ કર્યું છે અને ટોટલ 60 લીટરની ટાંકી ભરાઈ ગઈ છે. 7 × 28 અહીંયાથી બાદ કરો અને ભાગ્યા 3 કરો એટલે n બરાબર શું થઈ જશે? 32/3. આને આપણે સાદું રૂપ આપીએ તો શું થઈ જશે? 10 મિનિટ અને 2/3 વધે એને 60 વડે ગુણીએ એટલે 40 સેકન્ડ. તો આ પાઇપ ક્યુ એકલાએ કરેલું કામ છે અને આપણે કુલ સમય પૂછ્યો છે. તો પહેલા કુલ સમયમાં 4 પણ એડ કરવા પડશે એટલે 10 ને 4 14 મિનિટ અને 40 સેકન્ડ થશે. 14 મિનિટ અને 40 સેકન્ડ આપણા ઓપ્શનમાં ક્યાંય નથી એટલે આપણો જવાબ બની જશે ઓપ્શન ડી. અને તે સિવાય લક્ષમ એકેડમીના કોઈ પણ કોર્સમાં જો તમે જોડવા માંગતા હોય અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ જોતું હોય તો તેના માટે તમે કોડ એપ્લાય કરી શકો છો PR10. ઓકે, આ કોડ એપ્લાય કરવાથી તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. અને આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ શોર્ટ્સ માટે આજે સબસ્ક્રાઇબ કરી લો લક્ષમ એકેડમીની YouTube ચેનલને.